तो दर्शावेल कोई एक बिंदुए सापेक्ष अचल वेगથી गति करता कणનું કોણીય વેગમાં સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે। ઉદાહરણ નંબર 6 ઉદાહરણ આપણે જોઈશું ચેપ્ટર નંબર 7 નું ચાલુ ગતિ। ધારો કે કોઈ બિંદુ લઈ, ધારો કે બિંદુ P છે, એની સાપેક્ષમાં m દળનો કણ અહીં આપણે લઈએ કે આ m દળનો કણ છે, એ અચળ વેગથી ગતિ કરે છે। હવે વેગની દિશા આમ છે। હવે આ સાપેક્ષ બિંદુ આપણે સ્થિર રાખીએ। આ બિંદુની સાપેક્ષમાં ધારો કે કણ P સ્થાને હોય, સોરી Q સ્થાને હોય, પછી R સ્થાને આવે, પછી S સ્થાને આવે, આમ જુદા જુદા સ્થાને આવે। જુદા જુદા સ્થાને આવશે તો એનો મતલબ કે ધારો કે A સ્થાને આવે તો એ આપણે ખૂણો θ લઈએ, વેગ અચળ છે। આ સદિશને આપણે R વડે દર્શાવીએ। જો આ સદિશને આપણે R વડે દર્શાવીએ તો લંબ અંતર કેવું થશે? R sin θ। તો આ લંબ અંતર જે છે એ લંબ અંતર કાયમના માટે કેવું રહેવાનું? અચળ રહેવાનું કે નહીં? ધારો કે કણ અહીંયા આવે, અહીંયા પહોંચે તો અહીંથી લંબ અંતર જો માપીએ તો લંબ અંતરનું મૂલ્ય R sin θ જેટલું હશે। સ્થાન સદિશ જો R લઈએ, ખૂણો θ લઈએ તો આ શું બનશે? લંબ અંતર। તો લંબ અંતર R sin θ નું મૂલ્ય દરેક બિંદુ માટે કેવું રહેવાનું? સરખું રહેવાનું। તો આ લંબ અંતર દરેક બિંદુ માટે જો સરખું રહેતું હોય તો પછી R sin θ નું મૂલ્ય પણ કેવું રહેશે? અચળ રહે કે નહીં? તો જો કણનો વેગ v અચળ છે, therefore કણનું વેગમાન p બરાબર mv એ પણ શું થશે? અચળ થશે। આપણે સાબિત કરવાનું છે કોણીય વેગમાન અચળ છે એવું સાબિત કરવાનું। તો કણનું કોણીય વેગમાન સદિશ m બરાબર શું લખીશું? r ક્રોસ p, અને r ક્રોસ p બરાબર m નું મૂલ્ય લઈએ તો l બરાબર શું લખીશું? rp sin θ। હવે જો આના બરાબર જો લખીએ તો p r sin θ, એનો મતલબ એ કે r sin θ નું મૂલ્ય કેવું છે? તો લંબ અંતર અચળ છે, તો જ્યાં r sin θ પણ અચળ છે તો વેગની દિશા અને કણ p વચ્ચેનું જે લંબ અંતર જે છે, જ્યાં r sin θ અચળ છે, r sin θ એ વેગની દિશા અને કણ p સુધીનું અંતર, કણ p સુધીનું વેગની દિશાથી કણ p સુધીનું લંબ અંતર છે। તો r sin θ અચળ, p અચળ, આખું પદ કેવું? અચળ। p અચળ છે, r sin θ અચળ, therefore l બરાબર rp sin θ અચળ બને કે નહીં? તો therefore સમગ્ર ગતિ દરમિયાન કણનું કોણીય વેગમાન અચળ રહે છે। તો ફરી એક વાર બોલી દઉં છું, કણનો વેગ અચળ વેગ નીકળે છે એટલે અચળ વેગથી અહીંયા ગતિ કરે છે। કોઈ બિંદુની સાપેક્ષમાં એટલે આ બિંદુનું સ્થાન આપણે p લઈએ, p ની સાપેક્ષમાં જો વેગ અચળ હોય તો સમગ્ર ગતિ દરમિયાન કોણીય વેગમાન અચળ છે તો આપણે સાબિત કરવાનું છે। કણનો વેગ આપણે કેટલો લીધો? v લીધો, કણનો વેગમાન p બરાબર mv નું મૂલ્ય પણ કેવું? અચળ। તો હવે કણના કોણીય વેગમાનનું સૂત્ર તમને ખબર છે કે સદિશ l બરાબર r ક્રોસ b, therefore p r sin θ। r sin θ એ વેગની દિશામાં અને બિંદુ p વચ્ચેનું શું છે? લંબ અંતર છે। તો એ લંબ અંતરનું મૂલ્ય કેવું રહેવાનું બોલો? તો લંબ અંતરનું મૂલ્ય પણ અચળ જ રહેવાનું, અને જેમ જેમ r વધે સામે θ નું મૂલ્ય ઘટે। r વધે તો θ નું મૂલ્ય ઘટેલા r sin θ ના ગુણાકારનું મૂલ્ય કેવું રહેવાનું? દરેક બિંદુ માટે અચળ રહેશે। ધારો કે તમે બિંદુ q માટે વિચારો તો એ θ નું મૂલ્ય મોટું છે તો સામે r નું મૂલ્ય નાનું છે। આગળ વધ્યા જઈએ તો જેમ જેમ θ નું મૂલ્ય વધતું θ નું મૂલ્ય નાનું થતું જાય, જેમ તો સામે r નું મૂલ્ય શું થતું જશે? મોટું થતું જશે। પણ આ લંબ અંતર તો કાયમ માટે કેવું રહેવાનું? બિંદુ q હોય તો લંબ અંતર આટલું જ રહેશે। તો ધારો કે PO જેટલું લંબ અંતર રહેશે, ધારો કે બિંદુ q આગળ પણ જાય તો પણ લંબ અંતર તો PO જેટલું રહેશે, બિંદુ r પાસે જાય તો પણ લંબ અંતર PO જેટલું રહેશે।
છે એટલે r sin θ નું મૂલ્ય કેવું રહેવાનું અચળ રહે તો સમગ્ર ગતિ દરમિયાન r sin θ અચળ રહે છે તો r sin θ વેગની દિશાથી કણ બિંદુ લંબ અંતર છે માટે r sin θ અચળ p અચળ આ બધા પદો કેવા છે અચળ છે માટે m બરાબર r sin θ અચળ છે આમ સમગ્ર ગતિ દરમિયાન કણનું કોણીય વેગમાન કેવું રહે છે અચળ રહે છે તો તમારે યાદ રાખવાનું હવે ઉદાહરણ નંબર 7 જો તમે દર્શાવો કે કોઈ બળ યુગ્મની ચાક માત્રા એ બિંદુ પર આધારિત હતી કે જે એ બિંદુને અનુલક્ષીને તમે ચાક માત્રા લીધી છે બળ યુગ્મની ચાક માત્રા તો પહેલા તમને ખબર હોવી જોઈએ કે બળ યુગ્મ કોને કહેવાય તો બળ યુગ્મ કોને કહેવાય તો બળના મૂલ્યો કેવા હોય સમાન હોય બળના મૂલ્યો સમાન દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય બળોના મૂલ્યો સમાન હોય દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય અને એક રેખાસ્થ ના હોય તો આવા બળોને આપણે કેવા બળો કહીશું તો બળ યુગ્મ કહીશું હવે આવા બળ યુગ્મની ચાક માત્રા જે બિંદુને અનુલક્ષીને તમે ચાક માત્રા શોધો છો તેના પર આધારિત નથી ધારો કે એક બળ આપણે લઈએ આ z અક્ષની દિશામાં લાગે છે f1 જેટલું બળ આ z અક્ષની દિશામાં f2 જેટલું બળ લાગે છે હવે આને અનુલક્ષીને આપણે લઈએ ધારો કે આ બિંદુ O છે f1 માટેનો સ્થાન સદિશ આપણે લઈએ કેટલો તો r1 f2 માટેનો સ્થાન સદિશ કેટલો લઈએ તો r2 લઈએ તો જો આ બિંદુને અનુલક્ષીને તમે બળ યુગ્મની ચાક માત્રા શોધો તો બળ f1 માટેની ચાક માત્રા માટેનો સદિશ r1 છે બળ f2 માટેની ચાક માત્રાનો સદિશ કયો છે તો r2 છે બીજા શબ્દોમાં કહીએ તો f1 માટે ટોર્ક શોધવા માટે સદિશ r1 છે f2 પર લાગતા ટોર્ક માટે સદિશ r2 છે પરંતુ આ બિંદુ O પર આ બે બળોની ચાક માત્રા આધારિત નથી એવું આપણે સાબિત કરવું છે તો જુઓ આ બિંદુ A લઈએ આ બિંદુ B લઈએ એટલે અહીંયા OA બરાબર સદિશ OA બરાબર સદિશ r1 સદિશ OB બરાબર જો લખીએ તો સદિશ r2 અને આ જે સદિશ તમે દોરો છો એનો હેડ તમે r1 ઉપર મૂકો છો પૂંછ તમે r2 ઉપર મૂકો છો એટલે સદિશ AB બરાબર જો લખીએ તો r2 - r1 થાય હવે બળ યુગ્મ માટે આટલું તમારે યાદ રાખવાનું બળના મૂલ્યો કેવા હોય સમાન હોય દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય એટલે f1 અથવા તો f2 બરાબર શું લખાય -f1 લખાય બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે મૂલ્યો જો લઈએ તો f1 અને f2 ના મૂલ્યો કેવા સમાન દિશાઓ પરસ્પર વિરુદ્ધ હવે જો કણ A માટે અને કણ B પર લાગતા ટોર્કનો સરવાળો એટલે આખા બળ યુગ્મની ચાક માત્રા તો બળ યુગ્મની જો ચાક માત્રા લઈએ तो बल युग्मनी चाक मात्रा એટલે τ બરાબર શું લખીએ τ1 વત્તા τ2 હવે τ1 એટલે પહેલા કણ પર લાગતું ટોર્ક એટલે કે પહેલા કણની ચાક માત્રા r1 + f1 બીજા કણ માટે જો લખીએ તો r2 + f2 અને f2 ની જગ્યાએ તમે -f1 લખી શકો તો અહીં શું આવશે બોલો r1 + f1 વત્તા અહીંયા r2 + f2 अथवा तो ये तो r2 - r1 है तो આપણે અહીં બદલી કાઢીએ f1 ની જગ્યાએ -f2 લખાય તો પછી અહીં f1 ની જગ્યાએ આપણે -f2 મૂકી દઈએ જો અને f2 ની જગ્યાએ f2 જ રાખીએ તો શું થશે -r1 + f2 વત્તા r2 + f2 કોમન કાઢો તો શું લખાય r2 - r1 क्रॉस f2 और r2 - r1 की जगह सदिश AB लखाय तो सदिश AB क्रॉस f2 આટલું તો હવે જો A અને B વચ્ચેના લંબ અંતરનો સદિશ છે અને f2 છે જ્યારે બિંદુનો અહીંયા ઉલ્લેખ થતો નથી તો આનું મૂલ્ય લઈએ તો mod of τ બરાબર શું લખ્યું છે AB
F2 એટલે કે બે બળો વચ્ચે શું આવશે લંબ અંતર અને કોઈ એક બળનું મૂલ્ય છે એટલે બિંદુ O નો અહીં ઉલ્લેખ થતો નથી r2 - r1 ની જગ્યાએ અહીંયા શું થશે AB સદિશ આવી જાય છે સદિશ r1 નો કે સદિશ r2 નો સીધો ઉપયોગ થતો નથી હવે સદિશ r1 કે સદિશ r2 નો સીધો અહીંયા ઉપયોગ ન થતો હોવાના લીધે પરંતુ અહીંયા બે સદિશો વચ્ચેના તફાવતના સદિશનો ઉપયોગ થાય છે એનો મતલબ એ થયો કે મળતી બળ યુગ્મની ચાક માત્રા એ બિંદુ O ને અનુલક્ષી મળતી ચાક માત્રાના એટલે કે બિંદુ O પર આધારિત નથી તો આમ બળ યુગ્મની ચાક માત્રા એ બિંદુ O પર આધાર રાખતી નથી હજુ ખબર ના પડે તો ફરી એકવાર સમજી લઈએ એમાં તો આ આપણે આકૃતિ દોરી ધારો કે આ F2 છે અથવા F1 છે અહીંયા આપણે લઈ લઈએ F2 અહીંયા આપણે બિંદુ લઈ લઈએ O જો આમાં આકૃતિ ખબર ના પડે તો અહીંયા ધ્યાન આપો આ સદિશ કયો મળશે R1 આ સદિશ કયો મળે R2 આ બે બળોના લીધે મળતું જે બળ યુગ્મ જે છે એ O ના સદિશો પર આધાર રાખતું નથી એટલે કે બિંદુ O પર આધાર રાખતું નથી એવું સાબિત કરવાનું છે હવે R1 સદિશ તમે આમ દોર્યું R2 સદિશ આમ દોર્યું ધારો કે સદિશ તમે આમ દોરો તો R1 - R2 લખાય અને જો તમે પરિણામી સદિશ આમ દોરો તો R2 - R1 કારણ કે હેડ તમે R2 પર મૂકો છો પૂંછ R1 પર મૂકો છો એટલે હેડના સદિશમાંથી પૂંછનો સદિશ બાદ કરવો પડે એટલે અહીંયા આપણે લખીએ R2 - R1 આ રીતે તમે લખી શકો હવે તમે જુઓ F1 અને F2 F1 બરાબર શું લખીશું -F2 તો હવે તમે વિચારો તો R લખાય તો બરાબર અહીંયા જો લખીએ તો R1 × F1 અહીંયા જો લખીએ તો R2 × F2 પણ તમે F1 ની જગ્યાએ -F2 લખી શકો -F2 મૂકો તો F2 કોમન કાઢો તો અહીંયા શું રહેશે R2 - R1 ક્રોસ F2 કદાચ તમે આમ સદિશ દોર્યો હોય તો શું થશે બોલો ધારો કે હું સદિશ R દે દઉં તો અહીંયા લઈ લેવાનું R1 - R2 જો R1 - R2 હોય તો F2 ની જગ્યાએ -F1 મૂકી દો F2 ની જગ્યાએ -F2 મૂકીએ તો અહીંયા શું લખાય R1 - R2 અને F2 ની જગ્યાએ શું આવી જશે F1 હવે R1 - R2 સદિશ અને F1 સદિશ વચ્ચેનો ખૂણો કેટલો તો 90 R1 - R2 સદિશ અને F2 વચ્ચેનો ખૂણો પણ કેટલો છે તો 90 છે તો ભાઈ પરિણામી ડોટ બરાબર શું લખીશું R1 - R2 F1 sin A અને sin A ની કિંમત કેટલી થાય 1 થાય એટલે આપણે ડાયરેક્ટ લખીએ R1 - R2 F1 પણ R1 - R2 જગ્યાએ શું લખાય AB F તો હવે આ જે AB મળે ટોપ માટે ચાક માત્રા કહેવાય બળ યુગ્મની ચાક માત્રા શેની ચાક માત્રા છે બળ યુગ્મની તો આ બળ યુગ્મની જે ચાક માત્રા મળી એમાં R1 અને R2 નો સીધો ઉલ્લેખ થતો નથી R1 અને R2 નો ઉલ્લેખ નહીં થતો એટલે બિંદુ O નો ઉલ્લેખ થતો નથી એનો મતલબ એ મળ્યો કે બળ યુગ્મની ચાક માત્રા એ બિંદુ પર આધાર રાખતી નથી એવું કહેવા માંગે છે ચલો ખ્યાલ આવી ગયો તો આટલું તમારે યાદ રાખવાનું જો m દળવાળા હવે આપણે ઉદાહરણ નંબર 11 લઈએ m દળવાળા અને n લંબાઈના એક સળિયાને લંબ હોય અને તેના કોઈ છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો તો જો આ m દળનો એક સળિયો છે જેની લંબાઈ l છે આ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતા અક્ષને અનુલક્ષીને આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી છે તો IC છે અને IC બરાબર શું લખીશું ml²/2 હવે તેના કોઈ એક છેડા પરનું બિંદુ લઈએ ધારો કે છેડા પરનું બિંદુ તેમાંથી પસાર થતા અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવાની છે તો છેડા પરના બિંદુને અનુલક્ષી જડત્વની ચાક માત્રા શોધવાની હોય તો એને સમાંતર અક્ષનો પ્રમેય આવે અને આ લંબાઈ તમને l/2 આપી દીધી છે તો છેડા પરના બિંદુમાંથી પસાર થતા અક્ષને અનુલક્ષી જડત્વની ચાક માત્રા શોધવી હોય તો અહીંયા જડત્વની ચાક માત્રા શોધવા માટે આપણે કયા પ્રમેયનો ઉપયોગ કરીશું સમાંતર અક્ષના પ્રમેયનો ઉપયોગ કરીશું અને આ અક્ષ કેવો છે સમાંતર તો જો અહીંયા d બરાબર કેટલા l/2 છે IC બરાબર કેટલા આપેલા છે ml²/2 I શોધવાના છે
દળ તમને એમ આપી દીધું છે. તો સમાંતર અક્ષના પ્રમેય અનુસાર I બરાબર IC વત્તા MD સ્ક્વેર. IC ની કિંમત આપણે મૂકી દઈએ ml સ્ક્વેર બાય 12 વત્તા m d ની જગ્યાએ l બાય 2 નો સ્ક્વેર એટલે ml સ્ક્વેર બાય 12 વત્તા ml સ્ક્વેર બાય 4. આના બરાબર 4 અહીંયા લસા લઈએ તો 3 વડે ગુણીએ ml સ્ક્વેર વત્તા 3ml સ્ક્વેર ભાગ્યા કેટલા 12 તો એ કેટલા થશે 4ml સ્ક્વેર ભાગ્યા 12. તો આના બરાબર જો લખીએ તો ઝડપનો ચાર્જ માત્ર I બરાબર ml સ્ક્વેર બાય 3 થાય. આટલી ઝડપનો ચાર્જ માત્ર મળે. ધારો કે ચક્રાવર્તન ત્રિજ્યા શોધવાનું કીધું હોય તો ચક્રાવર્તન ત્રિજ્યા માટે I ની જગ્યાએ આપણે mk સ્ક્વેર લખી દઈએ તો mk સ્ક્વેર બરાબર ml સ્ક્વેર બાય 3 એમ ઉડી જશે. તો k સ્ક્વેર બરાબર l સ્ક્વેર બાય 3 therefore k બરાબર l/√3. તો આટલી ચક્રાવર્તન ત્રિજ્યા મળે. તો આટલી ઝડપનો ચાર્જ માત્રા મળે, આટલી ચક્રાવર્તન ત્રિજ્યાની મૂલ્ય મળે. આ દાખલો ઓલરેડી આપણે ગણાવી લીધેલો છે તો ફરીથી તમે એકવાર જોઈ લેજો. તો જો પ્રાથમિક સિદ્ધાંતોના આધારે સમીકરણો મેળવો અથવા તો સંકલનનો ઉપયોગ કરી અચળ કોણીય પ્રવેગી ગતિ કરતા કણ માટેના ગતિ સમીકરણો મેળવો. સંકલનનો ઉપયોગ કરી આપણે અચળ કોણીય પ્રવેગી ગતિ કરતા કણ માટેના આપણે શું મેળવવાના છે? ગતિ સમીકરણો મેળવવાના છે. અથવા તો પ્રાથમિક સિદ્ધાંતોના આધારે સમીકરણ મેળવો. કાં તો પ્રશ્નાર્થે પૂછાય કાં તો આર્થિક પ્રશ્ન પૂછાય. હવે તમને ખબર છે કે t = 0 સમયે ઓમેગા બરાબર કોણીય વેગ કેટલો લેશું? ઓમેગા 0 છે. અચળ કોણીય પ્રવેગ આલ્ફા છે. કોણીય સ્થાનાંતર લઈએ થીટા 0 છે. શરૂઆતનું સ્થાનાંતર કેટલું છે? થીટા 0. કોણીય સ્થાન કેટલું છે? થીટા 0. હવે જો t = 0 સમયે કોણીય વેગ આપણે ઓમેગા 0 લીધો છે, કોણીય પ્રવેગ કેટલો લીધો છે? આલ્ફા લીધો છે. t = t સમયે કોણીય વેગ ઓમેગા છે તથા કોણીય સ્થાન થીટા. હવે જો અચળ કોણીય પ્રવેગનું સૂત્ર જો લખીએ તો આલ્ફા બરાબર શું લખીશું? d ઓમેગા બાય dt. therefore d ઓમેગા બરાબર શું લખીશું? આલ્ફા * dt. બંને બાજુ સંકલન કરો. આલ્ફાનું સૂત્ર તમને ખબર છે, આપણે સંકલનનો ઉપયોગ કરવાનો છે તો બંને બાજુ સંકલન કરતા જો સંકલન કરીએ તો d ઓમેગા બરાબર આલ્ફા ઇન્ટિગ્રેશન dt. સંકલન ક્યાંથી ક્યાં સુધી કરવાનું છે? તો સમયનું સંકલન 0 થી t સુધી કરીએ તો ઓમેગાનું સંકલન કેટલું થશે? ઓમેગા 0 થી ઓમેગા. જો ઇન્ટિગ્રેશન dt હોય તો એનું સંકલન t લખાય. તો d ઓમેગા હોય તો સંકલન શું લખીશું? તો આનું સંકલન ઓમેગા થાય. લિમિટ ક્યાંથી ક્યાં સુધી આવશે? ઓમેગા 0 થી ઓમેગા. અહીંયા આલ્ફા અચળ dt નું સંકલન કેટલું થાય? તો t થાય. તો અહીંયા આપણે t લખી દઈશું. લિમિટ ક્યાંથી ક્યાં સુધી આવશે? તો 0 થી t. તો એની કિંમત મૂકીએ તો ઓમેગા ની જગ્યાએ એક વખત ઓમેગા મૂકી દો, પછી અધર સીમાની કિંમત મૂકીએ તો માઈનસ ઓમેગા 0. તો સામે આલ્ફા t ની જગ્યાએ t મૂકી દો, પછી અધર સીમાની કિંમત મૂકો તો માઈનસ 0. તો therefore ઓમેગા માઈનસ ઓમેગા 0 બરાબર શું લખીશું? આલ્ફા t. માટે ઓમેગા બરાબર શું મળશે? ઓમેગા 0 વત્તા આલ્ફા t મળે. આ રીતે આપણને એક સૂત્ર મળ્યું. તો અચળ કોણીય પ્રવેગી ગતિ માટેનું એક સમીકરણ કયું મળ્યું? ઓમેગા બરાબર ઓમેગા 0 વત્તા આલ્ફા t મળ્યું. હવે જો ઓમેગા બરાબર જો લખીએ તો d થીટા બાય dt લખાય. હવે ઓમેગા ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ ઓમેગા 0 વત્તા આલ્ફા t ઇન્ટુ બરાબર શું લખીશું? d થીટા બાય dt. તો d થીટા બરાબર આનામાં લખી દઈએ તો શું લખાય? ઓમેગા 0 વત્તા આલ્ફા t ઇન્ટુ dt. તો અહીંયા d થીટા, તો અહીંયા ઓમેગા 0 વત્તા આલ્ફા t ઇન્ટુ શું લખીશું? dt.
चलो બંને બાજુ સંકલન કરો तो संकलन कर दो इंटीग्रेशन डी थीटा लिमिट क्या थी क्या સુધી છે थीटा ની લિમિટ શરૂઆતમાં थीटा 0 થી थीटा तो અહીંયા સમયની જો સંકલન કરીએ તો તેની લિમિટ જે આવશે એ ક્યાંથી ક્યાં સુધી આવવાની 0 થી t હવે d थीटा નું સંકલન કેટલું થાય थीटा लिमिट કેટલી थीटा 0 થી 0 थीटा 0 થી थीटा तो અહીંયા જો આપણે લખીએ ઓમેગા 0 * dt ઓમેગા 0 અચળ dt નું શું થશે t આલ્ફા અચળ t નું શું થશે t સ્ક્વેર t ની એક ઘાત છે તો અહીંયા t સ્ક્વેર થાય અહીંયા dt નું શું થશે t અહીંયા t ની એક ઘાત છે તો t સ્ક્વેર બાય 2 થશે તો આનું સંકલન કરીએ તો ઓમેગા 0 dt નું શું થશે t આલ્ફા અચળ t dt નું શું થશે t સ્ક્વેર બાય 2 લિમિટ ક્યાંથી ક્યાં સુધી તો 0 થી t સુધી तो अहीं आपणे जो लखीए तो थीटा माइनस थीटा 0 बराबर शुं लखीशुं ओमेगा 0 t અહીં को थीटा મૂકો બીજો थीटा 0 મૂકો તો थीटा माइनस थीटा 0 અહીંયા જો લખીએ તો t ની જગ્યાએ t મૂકો તો ओमेगा 0 t વત્તા 1/2 આલ્ફા t સ્ક્વેર 1/2 આલ્ફા t સ્ક્વેર આમ 0 મૂકો તો બંને 0 થઈ જશે જો અહીંયા t ની જગ્યાએ 0 મૂકો તો આ 0 t ની જગ્યાએ 0 મૂકો તો આ પણ 0 થઈ જશે तो आ थीटा माइनस थीटा 0 ની જગ્યાએ તમે थीटा લખો તો આ રીતે લખાય કારણ કે પ્રારંભિક કોણીય સ્થાનાંતર અહીંયા 0 હોય તો આ પ્રારંભિક કોણીય સ્થાન જો 0 હોય તો थीटा 0 ની જગ્યાએ આપણે 0 લઈએ જો थीटा 0 બરાબર 0 હોય તો थीटा બરાબર શું મળશે ઓમેગા 0 t વત્તા 1/2 આલ્ફા t સ્ક્વેર મળે આવો આપણા સમીકરણ મળે તો આ રીતે તમે थीटा बराबर ओमेगा 0 t वत्ता 1/2 आल्फा t स्क्वेर वाળું સૂત્ર મેળવી શકો એ સિવાય ત્રીજું જો સૂત્ર મેળવવું હોય તો પછી थीटा ની કિંમત તમે ગમે તે એક સૂત્રમાં મૂકી અને એનું સાદું આપી શકો છો બરાબર તો આ રીતે તમારે બે સૂત્રો મેળવવાના છે જેમાં આપણે સંકલનનો ઉપયોગ કર્યો શાનો ઉપયોગ કર્યો સંકલનનો ઉપયોગ કર્યો તો પ્રવેગ ઉપરથી વેગ મળે અને વેગ ઉપરથી તમને શું મળ્યું સ્થાનાંતર મળે તો આ સૂત્રો યાદ રાખવાના